ડાંગ જિલ્લા પોલીસ દ્વારા વિવિધ ગુનાઓ તથા મળેલી અરજી ફરિયાદો અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વિવિધ ચીજવસ્તુઓ તથા મુદ્દામાલ મૂળ માલિકોને ત્વરિત પરત મળી રહે તે હેતુથી રેન્જ આઈજી પ્રેમવીર સિંહની અધ્યક્ષતામાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 28 અરજદારોને ₹6,25,000નો મુદ્દામાલ પરત આપવામાં આવ્યો। ડાંગ જિલ્લામાં રેન્જ આઈજી પ્રેમવીર સિંહની અધ્યક્ષતા હેઠળ તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જિલ્લાના અરજદારો દ્વારા પોલીસ સ્ટેશનમાં કરાયેલી અલગ અલગ પ્રકારની અરજી ફરિયાદો પૈકી 16 મોબાઈલ ખોવાઈ જવાની બાબતની અને 12 સાયબર ફ્રોડની અરજીઓમાં જિલ્લાની એલસીબી શાખા દ્વારા CEIR પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરી બીટ ઇન્ચાર્જ તથા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના ટેકનિકલ સ્ટાફની સાથે સંકલનમાં રહી હ્યુમન અને ટેકનિકલ સોર્સથી તપાસ કરી ખોવાઈ ગયેલા મોબાઈલ નંગ 16 જેની કિંમત ₹3 લાખ રિકવર કરી અરજદારોને પરત કરવામાં આવ્યા। વધુમાં 12 જેટલી સાયબર ફ્રોડની ફરિયાદમાં અરજદારે ગુમાવેલા ₹3,25,000 મળી કુલ ₹6,25,000 તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં અરજદારોને પરત આપવામાં આવ્યા। ડાંગ જિલ્લા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ તેમજ 3 વર્ષથી ચાલતા સંવેદનશીલ કાર્ય એવા પ્રોજેક્ટ દેવી અને સાપુતારા ખાતે ચાલતા પ્રવાસી મિત્ર પ્રોજેક્ટની પણ રેન્જ આઈજીએ પ્રશંસા કરી હતી। અરજદારો દ્વારા પોતાની ખોવાયેલ વસ્તુ અને રોકડ રકમ પોલીસ દ્વારા મેળવી આપતા ડાંગ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો। વધુમાં સમગ્ર પોલીસ વિભાગની નિષ્ઠા પૂર્ણ કાર્યમાં ડાંગ પોલીસ સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે નામના મેળવી છે। મોબાઈલ અને સાયબર ક્રાઇમમાં 3 લાખ રૂપિયા જેટલા ગયા છે, આ લોકોને પરત અપાયા છે। એમાં તમારી નેતૃત્વમાં બહુ સરસ કામગીરી થઈ છે અને એના માટે એસપીસી અને એમની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન મારા તરફથી। બીજું, જે લોકોને પોતાના બાપ બદલા પરત મળ્યા છે તે લોકોને ખૂબ ખૂબ બધાઈ। એક સમય એવો હતો કે કોઈ પણ ચીજ વસ્તુ ચોરી થઈ જાય તો આપણે એમ વાત કહેતા હતા કે આપણું મળશે નહીં, કેમ કે પહેલાં તો ચોર પાસેથી આપણે એને રિકવર કરીએ, પછી કોર્ટમાંથી વર્ષો લાગે કોઈ પણ વસ્તુ મળવામાં, એટલે એટલા ઝડપથી આ કામગીરી થવા મળી છે। તો આમાં પોલીસનું જે મહેનત છે